આજે મંગાજી પનાજી ઠાકોરના દ્વારકાધીશ પ્રાકૃતિક ફાર્મ પર મુલાકાત લીધી। અહીંયા તરબૂચ, કાકડી, ચોળી, ભીંડા, મગ, તલ, નાળિયેરી આ બધી જ બિલકુલ બિયારણમાં જે વાવ્યું છે એમાં ક્યાંય ખાતર નહીં, ક્યાંય દવા નહીં અને બિલકુલ પ્રાકૃતિક રીતે જ એને ઉત્પાદન કરવામાં આવી રહી છે। અને આજે અમે અહીંયા આવીને આ તરબૂચ જે ખાઈ રહ્યા છીએ એટલા બધા મીઠા છે અને શરીરને કોઈ પણ જાતનું નુકસાન ના કરે। આજે જે કેન્સર અને એનું પ્રમાણ વધ્યું છે એનું મુખ્ય કારણ છે એ દવાઓ અને ખાતરના કારણે કેન્સરના રોગો વધી રહ્યા છે। ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને સરકાર આ પ્રાકૃતિક ખેતી એ ખૂબ સારી રીતે વધુ પ્રમાણમાં થાય, જેના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થતો હોય। શરૂઆતમાં એકાદ વર્ષ એમ લાગે કે ઓછી ઉપજ છે, પરંતુ જ્યારે અળસિયા બાકીની બધી વસ્તુઓ એમાં જ્યારે ઉત્પાદન થવા માંડે છે એટલે એના કારણે જમીન પોચી બને છે અને ઉતારો પણ વધારે આપે છે, ભાવ પણ વધારે મળે છે। એટલે આજે ખૂબ સરસ મજાનું આ ફાર્મ ઉપર આવીને આજે આ પ્રાકૃતિક ખેતી માટે જે મંગાજીએ એમના પરિવારે જે પ્રયત્ન કર્યા છે એના માટે એમને પણ અભિનંદન આપીએ છીએ। અને આ બધા લોકોને દેખાડો અને આના કારણે બીજા પણ આજુબાજુમાં વાવતા થાય કે જેના કારણે આપણે પાટણ જિલ્લામાં, પાટણ શહેરમાં બધા જ લોકોને શુદ્ધ એકદમ ઓર્ગેનિક વસ્તુ જ ખાવા મળે એવું સરસ ફાર્મની આજે મુલાકાત લીધી છે। અમારી સાથે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી આ બધા જ લોકો સાથે ઉપસ્થિત છે અને ખૂબ સરસ મજાનું ફાર્મ છે। ટૂંક સમયમાં આપણને પાટણને પણ આ જે એમને ઉત્પાદન કર્યું છે એનો લાભ મળવાનો છે, એની વિગતે વાત ચેરમેન સ્નેહલભાઈ કરશે। ડેર ખાતે આપણા સૌના આગેવાન શ્રી કેસી પટેલ સાહેબ અને અમે બધા એક શુભ પ્રસંગે ડેર ખાતે આવ્યા હતા। ત્યારે ડેર ગામની અંદર જ આપણા આગેવાન શ્રી મંગાજી પનાજી ઠાકોર અને એમને એક નવતર પ્રયોગ કર્યો છે। એમના દ્વારકાધીશ પ્રાકૃતિક ફાર્મની અંદર એ લગભગ અહીં આપણા વિસ્તારમાં ન થાય અને માત્ર કાઠિયાવાડમાં જ થાય એ પ્રકારની નારિયેળીનું પણ વાવેતર કર્યું છે। અને એની સાથે સાથે પ્રાકૃતિક પદ્ધતિથી તેઓ તરબૂચ વાવ્યા છે, ચોળી વાવી છે, ભીંડા વાવ્યા છે અને આ બધી શાકભાજીની તેઓ બિલકુલ કેમિકલ વગર એમને આ ખેતી કરેલી છે અને એનું ખૂબ મોટું ઉત્પાદન પણ મળેલું છે। શુદ્ધ અને સાત્વિક શાકભાજીનું ઉત્પાદન કરી અને પાટણ અને આજુબાજુના વિસ્તારને મળી રહે। અને જેમ આપણા કેસી પટેલ સાહેબે કહ્યું કે અને નરેન્દ્રભાઈનો પણ એક અભિગમ રહ્યો છે કે જે ખાવાની અંદર વપરાશવાળી જે શાકભાજી છે એ તો શુદ્ધ અને પૌષ્ટિક હોવી જોઈએ અને એનું ખાસ કરી અને એ પ્રાકૃતિક ધોરણે તૈયાર થયેલી શાકભાજી હોય તો ભવિષ્યમાં ક્યારેય પરિવારને કોઈ રોગ કે એવું નથી થતું। ત્યારે અહીં આ દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મમાં મંગાજીને એમને જે પહેલ કરી છે એ પહેલમાં અહીં જે ઉત્પાદિત શાકભાજી છે એ બધી જ એમાં તરબૂચ હોય કે ચોળી હોય કે ભીંડા હોય જે અહીં ઉત્પાદન થાય છે એ આજે પ્રત્યક્ષ અમે બધાએ અહીં મુલાકાત લઈ અને જોયું છે કે આ ખરેખર અહીં બિલકુલ કેમિકલ કે કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ થતો નથી, માત્ર દેશી પદ્ધતિથી અને એકદમ કેમિકલ રહિત એ ઉત્પાદન કરેલું છે। ને આ જ ઉત્પાદન આપણે ભવિષ્યમાં જો સારા પ્રમાણમાં મબલક પ્રમાણમાં થાય તો પાટણ એપીએમસી દ્વારા પણ એ વિતરણ વ્યવસ્થા કરી અને પાટણ શહેર અને આજુબાજુના વિસ્તારને આ શુદ્ધ શાકભાજી અને વ્યાજબી ભાવે મળી રહે એ પ્રકારનો નવતર પ્રયોગ પણ અમે કરવાના છે ને એના અનુસંધાને આજે આ દ્વારકેશ ફાર્મની મુલાકાત લીધી। અહીં તરબૂચ અને એ બધાનો અમે પ્રત્યક્ષ અહીં જોયું તો ખૂબ મોટા પ્રમાણમાં અને દવા વગર આવડા મોટા તરબૂચના આટલા બધી માત્રામાં તરબૂચ થાય એ ખરેખર આ જમીન અને એ મંગાજીને એમની માવજતનું મુખ્ય કારણ હોઈ શકે। પ્રાકૃતિક પદ્ધતિથી
કોઈ કહેતું હોય કે ઓછા પ્રમાણમાં ખેતી ઉત્પાદન થાય, પણ ઓછા પ્રમાણમાં થતું હશે, પણ એની શુદ્ધતા અને એની ક્વોલિટી એ ખૂબ સરસ હોય છે. અને જે ખેડૂત મિત્રોને આમાં રસ હોય તો મારી વિનંતી છે કે એક વખત આ ફાર્મની મુલાકાત પણ લેવી જોઈએ. ભવિષ્યમાં થોડા જ દિવસોમાં આપણે એપીએમસીમાં પણ આ ઉત્પાદિત જે અહીં શાકભાજી કે જે છે એનું પણ ઉત્પાદન ત્યાં આપણે વેચાણ અર્થે રાખીશું. દ્વારકાધીશ, આજે દ્વારકાધીશ પ્રાકૃતિક ફાર્મમાં અમારા સૌના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પૂર્વ મહામંત્રી અને ઉડકોના ડિરેક્ટર માનનીય કેસી પટેલ સાહેબ અહીંયા અમારા ફોર્મની મુલાકાત લેવા આવ્યા છે. એમની સાથે અમારા મિત્ર અને મારા રાજકીય ગુરુ અને એપીએમસીના ચેરમેન અને ગુજકો મહેસૂલના ડિરેક્ટર સ્નેહલભાઈ એ પણ અમારી ફોર્મની મુલાકાતે આવે છે. સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પાટણ તાલુકાના પ્રમુખ અને મહામંત્રી ભાઈ રાહુલભાઈ, સૌ સમસ્ત ટીમ સાથે જીતુભાઈ અમારા ફાર્મની મુલાકાત લેવા આવ્યા છે. એમનું પહેલાં તો હૃદયપૂર્વક એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમનો આભાર પણ માનું છું કે હોનાની હાકળે વધો તોય અત્યારે કોઈ આવા ત્યાં નથી, પણ તમે આવી ગરમીમાં એક સામાજિક પ્રસંગ હતો અને એ પ્રસંગને હાજરી આપી અને અમારા ફોર્મ ઉપર વધારે તે બદલ તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, મેં પ્રયત્નો કર્યા છે છેલ્લા 2 વર્ષથી કે આપણા વિસ્તારના લોકોને પ્રાકૃતિક અને ખૂબ સારું શાકભાજી અને કઠોળ અને બાજરીને એવું બધું ખવડાવવાનો પ્રયત્નો કરી રહ્યા છીએ અને 100% એ પ્રયત્નોથી અમે સક્સેસ થયા છીએ, આ બધાના આશીર્વાદથી. અને ચેરમેન સાહેબને પણ આજે એક ખાતરી આપું છું કે તમે એપીએમસીની અંદર જે પણ અમે અહીંયા ઉત્પાદન ચોળી છે, ગવારફળી છે, પછી તુરિયા છે, કાકડી છે, મગ છે, તલ વાયેલા છે અને ખાસ કરીને તરબૂચ, આ તમને ખાતરી આપું છું કે 100% પ્રાકૃતિક છે અને કોઈ પ્રકારનું ભેળસેળ કર્યો નથી અને કરવાના પણ નથી. અને જે ખાવાવાળા છે એમના સાથે ચેડો કરી અને ખેડૂત કોઈ દિવસ એવું વિચારે પણ નહીં. સારું ખવડાવવું છે તમારા બધાના સાથ અને સહકારથી. ફરી એકવાર તમે બધા અહીંયા હાજરી આપી તે બદલ તમારો હૃદયના ભાવથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.